તો મિત્રો સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ નવી સ્ટાઇલમાં ટેક્સ ઇફેક્ટ સ્ટેટસ એડિટિંગ ગુજરાતીમાં. જોઈને દિલ ઠરે તારી ઓ છલકાતું જો બન્યું જોઈ હૈયો જોઈ દિલ મારું મરે તને જોઈને દિલ ઠરે. મને ખબર છે મિત્રો તમને સ્ટેટસ તમે અત્યારે ડેમોમાં જે જોયું એ તમને જોરદાર લાગ્યું છે અને એ સ્ટેટસ તમને હું એડિટિંગ કરતાં તમને શીખવાડીશ એ પણ એકદમ આસાનીથી બરાબર. તો તમારે એવું સ્ટેટસ બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા આગળ પૂરું જોજો અને ચેનલ પર નવા હોય અને પહેલે કતાવ્યા તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર જઈને તમને સ્ટેટસ એડિટિંગ કરતાં શીખવાડું. તો મિત્રો એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરી લેવાની છે, જે તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તેથી તમે ડાઉનલોડ કરી શકો છો અને લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર હું આપી દઈશ, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી સાઇન ઇન કરી લેવાનું છે. સાઇન ઇન કર્યા બાદ પછી તમે જોઈ શકો છો તમારે અહીંયા પ્રોજેક્ટ પર ઓપ્શન નીચે દેખાશે મિત્રો બરાબર પ્લસની બાજુમાં, તેના પર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે બરાબર. તેના પર ક્લિક કર્યા બાદ તમને અહીંયા પ્રોજેક્ટ તમારા જે જોવા મળશે તો તમારે આમાંથી શું કરવાનું છે, બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તેથી તમારે ડાઉનલોડ કરી લેવાની છે બરાબર. પ્રોજેક્ટ તમને એડ કરતા ના આવડતું હોય તો મેં તો પ્રોજેક્ટ કઈ રીતના એડ કરવાના એના પર મેં પહેલાં એક વિડીયો બનાવેલું છે બરાબર. તમે વિડીયો જોઈને પ્રોજેક્ટ એડ કરતાં શીખી શકો છો. તો મિત્રો જઈને તમે વિડીયો જોઈ લેજો. તો મિત્રો સૌથી પહેલાં તમારે બંને પ્રોજેક્ટને એડ કરી લેવાના છે બરાબર. એડ કર્યા બાદ તમારે બીટમાર્ક પ્રોજેક્ટને સૌથી પહેલાં આપણે અહીંયા ઓપન કરીશું બરાબર. તો તમારે બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને અહીંયા ઘણા બધા ટેક્સ લેયર તમને અહીંયા ઘણા બધા જોવા મળશે બરાબર. તમે જોઈ શકો છો જેમાં આ રીતના ટેક્સ લેયર છે બરાબર. તમારે જો આ સોંગ ઉપર તમે બનાવો તો તમારે ખાલી ઇફેક્ટ જ નાખવાની છે અને તમારે બીજા સોંગ ઉપર બનાવવું હોય તો તમારે એટલે અલગ સોંગ ઉપર એટલે અલગ ટેક્સ લેયર આવે બરાબર, અલગ સોંગના લિરિક્સ આવે. તો તમારે સોંગના લિરિક્સ બદલવા હોય તો તમારે એના માટે શું કરવાનું ખબર છે, તમને અહીંયા બતાવી દઉં તમને એક વખત તમને બીજા સોંગ ઉપર બનાવતા ફાવે બરાબર. તો તમારે જે ટેક્સ દેખાય બરાબર, ટેક્સ ઉપર ક્લિક કરી અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી બરાબર. તમારે અહીંયાથી કોપી લેયર કરી પછી તમારે બીજા નવો પ્રોજેક્ટમાં કાં તો આમાં બનાવવું હોય તો બી તમે બનાવી શકો છો. અહીંયા તમે ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી પેસ્ટ લેયર કરી દેવાનું છે અને લેયરને ખેંચીને તમે નીચે પણ લાવી શકો છો બરાબર. આ રીતના નીચે લાવી આ ટેક્સ લેયર ઉપર ક્લિક કરી દેવાનું છે બરાબર. પછી આમાં જઈને તમે અહીંયાથી નામ ચેન્જ કરી શકો છો, જેમ કે તમે અહીંયા ગુજરાતીમાં બીજું કંઈ બી લખી શકો છો, જેમ કે અહીંયા તમે જોઈ શકો છો આ રીતના લખી શકો છો બરાબર. એટલે આ રીતના તમારે ટેક્સ લેયર આવી જશે. બાકી તમે ડાયરેક્ટ કરીને આમાં સેટિંગ કરવા જશો તો તમને બતાવી દઉં સેટિંગ કઈ રીતના કરવાનું. આમાં તમે જોઈ શકો છો તમારે અહીંયા બોર્ડર એન્ડ શેડોવાળો ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે અને બીજા નંબર ઉપર ક્લિક કરી તમારે અહીંયાથી 7 ઇંચની તમે જોઈ શકો છો ઇનસાઇડ તમારે બોર્ડર આપી દેવાની છે બરાબર. આ રીતના 7 pxની બરાબર પીળા કલરની અને પછી તમારે શેડોમાં જઈને રેડ કલરનો તમારે આ રીતના શેડો આપી દેવાનો છે બરાબર, જેમાં તમારે આ રીતના સેટિંગ કરી દેવાનું છે. એટલે આ રીતના તમને કંઈક જોવા મળશે. તો આ રીતના તમે પણ ડાયરેક્ટ કરી શકો છો અને કોપી લેયર કરીને પણ તમે ડાયરેક્ટ કરી શકો છો. તમે કોપી લેયર કરીને કરશો તો સારું રહેશે, તમારે આ બધું શેડો બેડો સેટિંગ કરવાનું રહેશે નહીં બરાબર. તો એ રીતના કરી દેવાનું છે અને આપણે પછી તમને એ તો આપણે અલગ સોંગ બનાવવાનું છે, તમે લેયર ડિલીટ મારી દીધું બરાબર. પછી તમારે શું કરવાનું છે, આ રીતના થઈ ગયું. પછી તમારે શું કરવાનું, તમને ટેક્સ લેયર તો નવું કરતાં શીખવાડી દીધું. હવે તમારે આમાં જે આપણે ટેક્સ નાખવાની છે, ઇફેક્ટ નાખવાની છે, એના માટે તમારે આપણે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનો છે. જે તમને આ ટેક્સ લેયર દેખાય બરાબર તેના પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરી ઇફેક્ટના જે ઓપ્શનમાં જઈ 3 ટપકા ઉપર ક્લિક કરી ઇફેક્ટને કોપી ઇફેક્ટ ઉપર ક્લિક કરીને કોપી કરી લેવાની છે બરાબર. પછી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ તમારે ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને આપણે અહીંયા ઓપન કરીશું, જેમાં તમને ટેક્સ લેયર જોવા મળશે બરાબર. તેના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા ઉપર ક્લિક કરી અહીંયાથી કોપી ઇફેક્ટ કરી દેવાની છે, સોરી પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાની છે. એટલે તમારા ટેક્સની અંદર આ રીતના ઇફેક્ટ તમારી અંદર લાગી જશે બરાબર. તો આ રીતના પછી ઇમોજીવાળું જે લેયર આવે બરાબર એમાં પણ તમારે આ રીતના ઇફેક્ટ નાખી દેવાની છે. તમારી ઇમોજી આ રીતના પીળા કલરનું કંઈક થઈ જાય તો તમારે બીજા નામનો જે ઇફેક્ટ છે મિત્રો એને તમારે બંધ કરી દેવાનો છે. એટલે તમારો કંઈક આ રીતના ઇમોજી તમને અહીંયા જોવા મળશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે બરાબર. તો આ રીતના કરીને તમે એની અંદર ઇફેક્ટ નાખી શકો છો અને આમાં તમારે એ તમે જોઈ શકો છો પીળા કલરની જગ્યાએ તમારે બીજો કલર બી રાખવો હોય તો બી તમે અહીંયાથી રાખી શકો છો. તમારે જે કલર અહીંયા રાખવું હોય, રેડ કલર રાખવો હોય, ગમે તે કલર રાખવો તમે અહીંયાથી રાખી શકો છો. તો આ રીતના પણ તમને સેટિંગ હું તમને શીખવાડી દઉં છું. તો આ રીતના તમે કલર ચેન્જીસ
કરીને અલગ રીતે આવી રીતે ટેક્સ્ટ લેયર બનાવી શકો છો, બરાબર. તો આ રીતના કરીને બધા ટેક્સ્ટ લેયરની અંદર તમારે ઇફેક્ટ આ રીતે અંદર નાખી દેવાની છે, એટલે તમારું ટેક્સ્ટ લેયર આ રીતના બની રેડી થઈ જશે. અને તમે આ રીતના ટેક્સ્ટવાળા સ્ટેટસ તમે ઇન્સ્ટાગ્રામની અંદર રીલની અંદર મૂકી શકો છો અને ઘણા બધા વાયરલ પણ કરી શકો છો અલગ અલગ રીતે, કેમ કે લોકો બ્લેક સ્ક્રીન ડાયરેક્ટ ડાઉનલોડ કરીને પોતાના ફોટા પર પણ મૂકવા યુઝ કરી શકે છે, એટલે આ રીતના બ્લેક સ્ક્રીન સ્ટેટસ બહુ વાયરલ પણ થઈ શકે છે, બરાબર. તો આ રીતના તમે સ્ટેટસ બનાવી શકો છો અને તમારું બની જાય પછી સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરી સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે વિડીયો છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ નથી આવે, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જઈને દેજો, બરાબર. અને મિત્રો તમારે આ જે બીટમાર્ક પ્રોજેક્ટ અને જે ટેક્સ પેક પ્રોજેક્ટની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો મટીરિયલ બધું, બરાબર. અને એલાઇટ મોશન એપ્લિકેશન પણ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જાય, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો નવું વર્ઝન, બરાબર. કંઈ બી પ્રોબ્લેમ આવે તો કમેન્ટ કરીને જણાવી દેજો અને ચેનલ પર નવા હોય ને પહેલી કરતા હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.